સુરતના વરિયાઓમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી જતા મોતને ભેટ્યું હતું। આ મામલે વિરોધ પક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે। આજે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સુરત મનપા કમિશનર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં છાપરાભાઠા વરિયાવ રોડ પર આવેલ રાધિકા પોઈન્ટ પાસે બુધવારે બજાર ભરાઈ હતી, જેમાં વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાના કારણે પોતાની માતા સાથે આવેલું 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયું હતું, જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાં 6 ફૂટ સુધીનું દુર્ગંધયુક્ત પાણી ભરેલું હતું, ત્યારે બાળક પડી જતા મોતને ભેટ્યો હતો અને બાળકની લાશ 1.5 થી પોણા 2 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશન પરથી મળી આવી હતી। જોકે પરિવારે પાલિકા પર ગંભીર આક્ષેપ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે આ મામલે વિપક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે। વિરોધ પક્ષ દ્વારા આજે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વિરોધ પક્ષ નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં ગત 3 વર્ષમાં વિવિધ નગરજનોના મૃત્યુની દુઃખદ ઘટનાઓમાં માત્ર જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે। વિપક્ષે જણાવ્યું હતું કે પાલિકા કમિશનર પણ આ ગુનામાં ગુનેગાર છે, જેથી તેમના વિરુદ્ધ પણ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે। આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે, તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે। આ પહેલી ઘટના તો સુરતમાં નથી, આના પહેલા પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી। સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી। આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી, બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું। તો આવી અવારનવાર ઘટનાઓ બને છે। તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે। અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે। અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે, વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, રજૂઆત કરી છે, વિરોધ કર્યો છે, છતાં પણ એક પછી ઘટનાઓ બને છે। કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે, કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો, જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને, પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય, જેથી છાવરી લેવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે? કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો, સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં, તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું। અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે, જે બાળકનું મૃત્યુ થયું છે, એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા, કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એ ગુનો દાખલ થયો છે। એટલે મતલબ એવો થશે કે વર્ગ 4ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે, જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે, પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે। એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમચ્છ બચી જશે, નાની માછલીઓ પકડાશે અને ફરીવાર આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે। એટલે અમારી એક જ માંગ છે, આજે માનનીય કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે, ફરિયાદની અંદર સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ, ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ, ત્યાંના ઝોનલ ચીફ ધર્મેશ મિસ્ત્રી ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા ફૂંકતી આ સરકાર
આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.